નજર કરીએ સુરત ઉપર તો સુરતના માંગરોળમાં બનેલ ગેંગરેપ કેસનો મામલો, જ્યાં બંને આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે। સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે સુનાવણી હાથ ધરી ત્યારે 130 દિવસમાં ચુકાદો આપવામાં આવ્યો છે, જ્યાં સોમવારે સજાનું એલાન થશે। ત્યારે નવરાત્રી સમયે સગીરા ઉપર ગેંગરેપની ઘટના બની હતી। पेट्रोल खलास થઈ ગયું। પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં। એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા, એનો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા, એ લોકોને ધમકાવ્યા, ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો। એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા, એની ચેન લૂંટી લઈ। ત્યાર પછી ત્રણ આરોપીઓએ એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણેય આરોપીઓ નાસી ગયેલા। ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું। પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં। એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા, એનો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા, એ લોકોને ધમકાવ્યા,